हेलो मित्रों, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું એસજી મલેક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા એમ્પ્લોયબિલિટી સ્કિલ વિષય અંતર્ગત નીડ્સ ઓફ બિકમિંગ એન એન્ટરપ્રિન્યોર ઉદ્યોગ સાહસિક બનવાની જરૂરિયાત શું છે અને કઈ રીતે બની શકાય એ વિશેના સબ્જેક્ટ ઉપર આજે હું આપ લોકોને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. એ માટેના પીપીટી આપણે એવા એક કરતાં એક કરીને જોઈશું અને સમજીશું કે આની સાથે કયા કયા પાસા સંકળાયેલ છે અને તેની પાછળ શું થિયરી છે કે જે સમજવી જરૂરી છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. ઓબ્જેક્ટિવ પહેલાં તો સમજીએ કે આ વિષય આજનું જે લેસન જે છે એને સમજવા માટે આપણો મેઇન ઉદ્દેશ શું છે, કયા હેતુઓ છે કે જેને આપણે સમજવા જરૂરી છે અને જેને સમજીને આપણે આ વિષય ઉપર સારી એવી માહિતી આપણે મેળવી શકીશું. તો પહેલાં તો આપણને એન્ટરપ્રિન્યોરશિપ કે જેને ગુજરાતીમાં કહીએ તો ઉદ્યોગ સાહસિકતા, એની ડેફિનેશન, એની વ્યાખ્યા આપણને ખબર હોવી જોઈએ કે એન્ટરપ્રિન્યોર શું છે, કોણ છે, કેમ એન્ટરપ્રિન્યોરશિપ, ઉદ્યોગ સાહસિકતા કેમ જરૂરી છે એ આપણને ખબર હોવી જોઈએ. અને કેરેક્ટરિસ્ટિક જે છે એન્ટરપ્રિન્યોરની કઈ જે લાક્ષણિકતાઓ જે છે કે કયા એ વ્યક્તિમાં હોવી જોઈએ કે જેને આપણે ઉદ્યોગ સાહસિક કહી શકીએ, એ વિશે આપણે એક એક કરીને ચર્ચા કરીશું. તો આપણને ખ્યાલ છે કે એન્ટરપ્રિન્યોર, ઉદ્યોગ સાહસિક એક એવો વ્યક્તિ જે છે કે જે વેપાર કરે છે, વેપારમાં રહેલા જોખમોને ખેડે છે અને સાથે એમાં રહેલ નફો જે છે એને મેળવે છે. આ સાદી ભાષામાં તેની એક વ્યાખ્યા છે અને જટિલ ભાષામાં ખૂબ જ પાસા એની સાથે સંકળાયેલ છે, કારણ કે બિઝનેસ કરવો એમાં A to Z જેટલી પણ એક્ટિવિટીઝ જે છે એના ઉપર નજર રાખવી, એને સમજવી અને એ બધું સમજીને પછી જોખમ લેવું અને તેમાંથી કંઈક વેલ્યુ ઉત્પન્ન કરવી અને નફો મેળવવો, એ એન્ટરપ્રિન્યોરનું કામ હોય છે. અને એમાં ઘણા બધા પાસા રહેલ છે કે દાખલા તરીકે કોઈ બિઝનેસ નવું શરૂ કરતો હોય, કોઈ બી માણસ નવો બિઝનેસ શરૂ કરે તો તેની પાસે એક આઈડિયા હોવો જરૂરી છે કે કયો બિઝનેસ કરીશું, એનું નોલેજ હોવું જરૂરી છે. કોઈ નાની એવી શોપનું આપણે એક્ઝામ્પલ લઈએ કે કોઈ કપડાની શોપ કોઈને નાખવી હોય તો એ પણ એક ઉદ્યોગ સાહસિક છે, ઉદ્યોગ સાહસિકતા દર્શાવવા જઈ રહ્યો છે કોઈ વ્યક્તિ. તો એને શરૂઆતથી એની પાસે એનું લોકેશન જરૂરી છે કે કયા લોકેશન પર એ શોપ નાખશે, ઓનલાઈન વેચશે કે પછી દુકાન પર વેચશે કે પછી રોડ પર વેચશે કે પછી કોઈ શોપિંગ મોલમાં જઈને વેચશે કે કોઈ જગ્યાએ કોઈ એક્ઝિબિશન લાગ્યું ત્યાં જઈને વેચશે, કઈ રીતે કયા માર્કેટમાં વેચશે એ એણે નક્કી કરવું પડશે. માર્કેટમાં કયા પ્રકારની ઓડિયન્સ રહેલી છે, કેવા કસ્ટમર છે, એ પ્રમાણે એણે વસ્તુઓની ચોઈસ કરવી પડશે. શોપિંગ મોલમાં કોઈ કપડાની દુકાન નાખી રહ્યું હોય તો તમે જોયું હશે કે ત્યાં આગળ બ્રાન્ડેડ કપડાં હોય છે, કે ત્યાં આગળ ખૂબ જ કિંમતી અને ખૂબ જ સારી ક્વોલિટીના કપડાં આપણને ત્યાં જોવા મળે છે. ક્વોલિટી ઉપરાંત એની કિંમત પણ વધારે હોય છે, કારણ કે ત્યાં આગળ આવનાર જે ઓડિયન્સ જે છે, ત્યાં આગળ આવનાર જે ખરીદદાર લોકો જે છે, બાયર્સ જે છે, એમનું આવકનું મૂલ્ય જે છે, એ આવકનું સ્તર જે છે એ ઊંચું હોય છે, એ લોકો અફોર્ડ કરી શકે છે. તો એ પ્રકારે એ લોકોને ખરીદી કરવાની ઈચ્છા હોય છે, તો એ લોકો માટે એ પ્રકારના કપડાં ત્યાં વેચાતા હોય છે. રોડ પર તમે જોયું હશે કે રોડના કિનારે ઢગલો નાખીને બેચનાર વ્યક્તિ હોય છે, એ લોકો પણ ઉદ્યોગ સાહસિક જ છે, એમને પણ આપણે વેપારી જ કહીએ છીએ. પણ એ લોકો એવા લોકો માટે કપડાં વેચે છે કે જે રોડ પરથી લેવાનું પસંદ કરે છે. એ સિવાય કે જેમની આવકનું સ્તર જે છે એ મધ્યમ વર્ગ છે અથવા મધ્યમ વર્ગથી નીચેના વ્યક્તિઓ જે છે એ લોકો ત્યાંથી ખરીદી કરે છે. એ સિવાય સારી વ્યક્તિઓ પણ કરે છે, પણ અમુક જરૂરિયાત, દાખલા તરીકે શિયાળો આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે રસ્તા પર ધાબળા વેચાતા હોય છે. તો જેવી પરિસ્થિતિ જે છે એને અનુસરીને કોઈ પણ ઉદ્યોગ સાહસિક બિઝનેસ કરતો હોય છે. એને દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડે છે, ક્યાંથી માલ ખરીદીશ, કયા ભાવમાં ખરીદીશ, કેટલું પ્રોફિટ એમાં રાખીશ, પ્રોફિટ સિવાય કેટલા ખર્ચા આ બિઝનેસ સાથે સંકળાયેલ છે, કઈ ઓવરહેડ કોસ્ટ આમાં હોઈ શકે, કેટલાક દુકાનો રાખીશું, દુકાનનું ભાડું શું હશે, લાઇટ બિલ શું હશે, XYZ કોસ્ટ એમાં ઇન્ક્લુડ કરશે. પછી એક પ્રાઇસ નક્કી કરશે અને એ પ્રાઇસ જે તે કસ્ટમરને કેટલામાં વેચીશ, પ્રોફિટ નક્કી કરશે અને પછી એ બિઝનેસ કરશે અને એને પછી કઈ રીતે બિઝનેસને આગળ લઈ જવો છે એના વિશે એ વિચારશે. તો એન્ટરપ્રિન્યોર, ઉદ્યોગ સાહસિક જે છે એમાં ઘણી બધી કેપેબિલિટીઝ હોય છે, ઘણી બધી કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતાઓ હોય છે જે આપણે કહીએ ને કે જેને એને ઉદ્યોગ સાહસિક કહેવા માટેની વ્યાખ્યા જે છે એમાં એને ફિટ બેસાડે છે. તો આપણે એક એક કરીને વસ્તુની ચર્ચા કરીશું, કઈ રીતે કોઈ એન્ટરપ્રિન્યોર બની શકે. તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે કયા એન્ટરપ્રિન્યોર આજે આપણે જેના નામથી આપણે વાકેફ છીએ. આપણે મુકેશભાઈ અંબાણી જે આપણા ગુજરાતના છે, એમને આપણે સારી રીતે જાણીએ છીએ.
ધીરુભાઈ અંબાણી, એમના ફાધર રિલાયન્સના ચેરમેન, એમને આપણે સારી રીતે જાણીએ છીએ કે ખૂબ જ કહેવાય કે બિઝનેસ જગતમાં ખૂબ જ મોટા માથા તરીકે આ લોકો ઓળખાય છે. મિસ્ટર જેફ બેઝોસ કે જે એમેઝોન ગ્રુપના CEO અને ફાઉન્ડર છે, એમની સ્ટોરી તો ખૂબ જ ઇન્સ્પાયરિંગ છે કે એમણે કઈ રીતે એમના બિઝનેસની શરૂઆત કરી હતી. એક નાનકડી ગેરેજમાં એમણે બુક સ્ટોર શરૂ કર્યો હતો, બુક્સ વેચવાનું ઓનલાઈન શરૂ કર્યું હતું. એ વખતે ઇન્ટરનેટ ભારતમાં તો ખૂબ જ ઓછું હતું, પણ અમેરિકામાં પણ ઇન્ટરનેટની શરૂઆત હતી. એ સમયે ઇન્ટરનેટ પર થતો વેપાર જે ખૂબ જ શરૂઆતના તબક્કામાં હતો, ત્યારે તેમણે બુક્સ વેચવાનું શરૂ કર્યું હતું, ઓનલાઈન બુક્સ વેચવાનું શરૂ કર્યું. ધીમે ધીમે શીખતા ગયા. એ પછી એમણે એટલી બધી વસ્તુઓ ઓનલાઈન લાવ્યા કે ઓનલાઈન વેપારના જગતમાં ટાઇકૂન બની ગયા છે. અને આપણને લોકોને ખ્યાલ પણ છે કે આજે એમેઝોન જે છે એને કોઈ જ માણસ એવો હશે કે જે એમેઝોનથી વાકેફ ના હોય, એમેઝોનને જાણતો ના હોય, કારણ કે એટલા બધા સ્તર સુધી, એટલા લેવલ સુધી આ કંપની મોટી બની ચૂકી છે કે દરેક પાયાના માણસથી લઈને મોટા વેપારીઓને પણ એ ટચ કરે છે, એક ને એક લેવલ ઉપર ટચ કરે છે. અને જે કંપની જે વેપાર જગત જે છે એના જે ફોર્સિસ જે છે એ જ જનરેટ કરે છે. દાખલા તરીકે તમે કોઈ દુકાન પર વસ્તુ વેચવાનું શરૂ કરવા માંગતા હો તો તમે પહેલાં જોશો કે ભાઈ ઓનલાઈન કેટલામાં વેચાય છે, તો એમેઝોન પર કેટલામાં વેચાય છે. એને જોઈને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ ઉદ્ભવી, સ્નેપડીલ જેવી કંપનીઓ ભારતમાં ઉદ્ભવી. તો એક ઇન્સ્પિરેશન છે બિઝનેસના નામ પર મિસ્ટર જેફ બેઝોસ. તો ખૂબ જ સારા એવા અને ખૂબ જ જાણીતા બિઝનેસમેન છે. એ સિવાય મિસ્ટર એલન મસ્ક કે જે ટેસ્લા ઇલેક્ટ્રિક વ્હીકલ ની કંપનીના માલિક છે, સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અને આ પણ એવા એક કહેવાય ને કે એવા બિઝનેસમેન છે કે જેનાથી લોકો ખૂબ જ ઇન્સ્પિરેશન હાસિલ કરે છે. એમના વિશે કહેવાય છે કે એ અઠવાડિયામાં 100 કલાક કામ કરે છે. એટલે આપણે એ વિષયથી આપણે જોઈ શકીએ કે કેટલી મહેનત કરે છે. અને એમના જે ફ્યુચર પ્લાન્સ જે છે એ પણ લોકોને ઇન્સ્પાયર કરે છે. એમનું ફ્યુચર પ્લાન જે છે કે માર્સ ઉપર એક કોલોની સ્થાપિત કરવી છે એમને, કે જ્યાં આગળ માણસો રહી શકે. મંગળ ગ્રહ ઉપર માણસોની વસાહત એમણે સ્થાપિત કરવી છે, એક એમનું વિઝન છે. એ સિવાય રોડ્સ પર ઇલેક્ટ્રોનિક વ્હીકલ કે જે આપણે જોઈએ છે કે પ્રદૂષણનો જે પ્રશ્ન જે છે, એર પોલ્યુશનનો પ્રશ્ન જે છે એ ખૂબ જ ભયાનક રીતે આગળ વધી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ના નામે ખૂબ જ મોટી માત્રામાં પ્રદૂષણ થઈ રહ્યું છે અને આવનારી પેઢીઓ માટે ખૂબ જ ચિંતાજનક બાબતે પ્રદૂષણ આગળ વધી રહ્યું છે. તો આ પણ એક જટિલ પ્રશ્ન છે કે એને હલ કરવા માટે દેશ વિદેશના મોટા સાયન્ટિસ્ટ, મોટા બિઝનેસમેન અને જે ચિંતિત લોકો જે છે એના પર કામ કરી રહ્યા છે. એમાંથી એક નામ મિસ્ટર એલન મસ્કનું છે કે જેમની કંપની છે ટેસ્લા, કે જે ઇલેક્ટ્રિક કાર બનાવે છે અને ખૂબ જ સફળ રીતે આ બિઝનેસ કરી રહ્યા છે. એલન મસ્ક ટેસ્લા વ્હીકલ એમનું જે છે ટેસ્લા કાર છે, કેમ કે દેખાવામાં પણ સ્પોર્ટ્સ કાર સારી એવી કાર છે. તે સિવાય એની જે ફેસિલિટીઝ છે એ પણ જે માર્કેટમાં રહેલ જે પ્રીમિયમ કાર સેગમેન્ટ જે છે એની હરોળમાં ઊભી રહી શકે એવી કાર કંપની બનાવે છે. અને ઇલેક્ટ્રિક વ્હીકલ છે જેના કારણે પ્રદૂષણ પણ ઓછું છે. અને એમનું વિઝન છે કે આવનારા સમયમાં પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો માર્કેટમાં ઓછા કરી શકાય અને ઇલેક્ટ્રોનિક વ્હીકલ મોટી માત્રામાં જો રસ્તા પર દોડતા થાય તો એટલીસ્ટ જે વાહનોથી પ્રદૂષણ ફેલાય છે એ પ્રદૂષણને ઓછું કરી શકાય. અને જે ચિંતિત વિષય જે છે પ્રદૂષણનો, એને હલ કરવા માટે કંઈક કરી શકાય. તો આપણે એટલા માટે વાત કરી રહ્યા છીએ કે ઉદ્યોગ સાહસિકનો કોઈ એક જ મકસદ નથી હોતો કે રૂપિયા બનાવો. એમનું કામ શું હોય છે ઉદ્યોગ સાહસિક શું કરે છે? માર્કેટમાં રહેલ જરૂરિયાત, માર્કેટમાં અથવા તો એમની આસપાસ કોઈ એવો પ્રશ્ન છે કે જે હલ કરવો જરૂરી બની ગયેલ હોય, એવા પ્રશ્નને એ લોકો સોલ્વ કરે છે. દાખલા તરીકે અત્યારે શાર્ક ટેન્ક વિશે લોકો જાણતા હશે કે શાર્ક ટેન્ક પર કેવા બિઝનેસીસ આવે છે. કે કોઈ પણ વેપારી, કોઈ પણ બિઝનેસમેન માર્કેટમાં રહેલ એવી છુપેલી જરૂરિયાત કે જે એક્ઝિસ્ટિંગ પ્લેયર જે ઓલરેડી બિઝનેસમાં છે એ પૂરી નથી કરી રહ્યા, એને આઈડેન્ટિફાય કરે છે, સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે. એલન મસ્કે એવું વિચાર્યું કે મોટી કંપનીઓ જે છે કારની એ ઇલેક્ટ્રિક વ્હીકલ પર જેવું જોઈએ એટલું ધ્યાન નથી આપી રહી. તો એમણે એના ઉપર ફોકસ કર્યું અને આજે એમની જે કંપની જે છે મલ્ટી $1 બિલિયન કંપની છે અને વન ઓફ ધી મોસ્ટ રિચેસ્ટ
પર્સન તરીકે ની હરોળમાં એમનું નામ આવે છે. મિસ્ટર જેફ બેઝોસ, એલન મસ્ક, આપણા મુકેશ અંબાણીજી છે, એમનું નામ દુનિયાના ટોપમોસ્ટ રિચ પીપલમાં એમનું નામ આવે છે. કારણ કે એમણે જે જરૂરિયાતો જે છે લોકોની એને હલ કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ભારતમાં જ વાત કરીએ તો જે જીઓની જ્યારે સ્થાપના થઈ, જીઓ લોન્ચ થયું એ પહેલાં ડેટાની કિંમત હતી ખૂબ જ હાઈ હતી. આપણે 1 GB ડેટા આપણે લેવું હોય તો આપણે 300 રૂપિયા, 400 રૂપિયા, 250 રૂપિયા એટલા મહિનાના 1 GB ડેટા માટે એટલા પે કરવા પડતા હતા. જ્યારે જીઓએ માર્કેટમાં એન્ટ્રી કરી અને ડેલી 1 GB આપવાનું શરૂ કર્યું અને એની કિંમત પણ એટલી જ રાખવામાં આવી, 150-200 રૂપિયા પર મંથ. ઠીક છે. તો માર્કેટમાં જરૂરિયાત હતી ડિજિટલ પેમેન્ટ તરફ જવાની, ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ જવાની, ઇન્ટરનેટની જરૂરિયાત માર્કેટમાં ઉદ્ભવી રહી હતી. પણ એને વધારે લોકો સુધી પહોંચાડવા માટે એની જે કોસ્ટ જે છે એ ઘટાડવી જરૂરી હતી. તો એને ટેકનોલોજીનો ઉપયોગ કરીને જીઓએ એ કામ કર્યું. એ જ રીતે કરશનભાઈ પટેલનું ઉદાહરણ આપણને ખબર છે કે જ્યારે એમણે નિરમાની શરૂઆત કરી ત્યારે હાઈ ક્વોલિટી ડિટર્જન્ટ પાવડર જે છે એ લોકો સુધી વ્યાજબી ભાવે પહોંચી શકે એ માટે નિરમા કંપનીની સ્થાપના એમણે કરી. મોટી કંપનીઓ સર્ફ એક્સેલ, એરિયલ એ બધી કંપનીઓ એવા લોકોને ટાર્ગેટ કરે છે કે જેમની આવકનો સ્ત્રોત જે છે, આવકનું લેવલ જે છે એ એક હાઈ લેવલ છે કે જે એને અફોર્ડ કરી શકે છે, કારણ કે થોડી કોસ્ટલી પ્રોડક્ટ છે. અને જે મિડલ ક્લાસ પબ્લિક છે અને મિડલ ક્લાસથી નીચેની પબ્લિક જે છે એમના માટે જે પ્રોડક્ટ એવી જરૂરિયાત હતી માર્કેટમાં કે એવી કોઈ સારી પ્રોડક્ટ આવે કે જે એમની જે જરૂરિયાત છે કપડાં ધોવાની, ડિટર્જન્ટ પાવડરની, એ પૂરી કરી શકે. તો એ જરૂરિયાતને કરશનભાઈ પટેલે પૂરી કરી અને આજે આપણે નિરમાનું નામ જાણીએ છીએ કે કેટલા સુધી એ પહોંચી ગયેલ છે. એ જ રીતે ટાટા ગ્રુપની વાત કરીએ અથવા તો કોઈ પણ બિઝનેસ ગ્રુપની વાત કરો તો એ માર્કેટમાં રહેલ જરૂરિયાતને સમજે છે અને પછી એ જરૂરિયાતને સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે. એમેઝોનની આપણે એક્ઝામ્પલ લીધું, જેફ બેઝોસ, કે દુનિયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ બિઝનેસ કરવો એટલે બહુ જટિલ હતો એ સમયે, કે તમારે ઓનલાઈન બિઝનેસ તો મતલબ નહિવત હતો એ સમયે જ્યારે એમણે શરૂઆત કરી. લોકો પોતાના લોકલ એરિયામાંથી જ બિઝનેસ કરી શકતા, કોઈ વસ્તુ લેવી હોય તો લોકલ કરી શકતા, કાં તો પછી મુંબઈ જવું હોય તો મુંબઈની કોઈ વસ્તુ લેવું હોય તો મુંબઈ જવું પડતું. ઓનલાઈન બિઝનેસ ખૂબ જ ઓછો હતો, પણ એમણે એવું પ્લેટફોર્મ વિકસાવ્યું કે ઓનલાઈન દરેક અલગ અલગ જગ્યા પરથી સેલર જે છે એ પોતાની પ્રોડક્ટ્સ એમેઝોનના પોર્ટલ ઉપર પોસ્ટ કરી શકે અને દુનિયાના કોઈ પણ છેડા પર રહેલ માણસ એ વસ્તુ જોઈને ત્યાંથી ઓર્ડર કરી શકે. અને આ રીતે ઓનલાઈન બિઝનેસની જે પ્રોબ્લેમ જે હતો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ બિઝનેસ જે થતો હતો એણે જટિલ પ્રક્રિયાને સરળ બનાવી અને આ બિઝનેસનો એટલો બધો ફેલાયો કે આજે એ આટલા ઊંચા રેન્ક સુધી પહોંચી શકેલ છે. તો કહેવાનો મતલબ છે કે જે બિઝનેસમેન હોય છે એ શું કરે છે, માર્કેટમાં રહેલ એમના આજુબાજુનું પરિસ્થિતિનું એ લોકો ઝીણવટપૂર્વક એને જોવે છે, એને સમજે છે અને જે જરૂરિયાત રહેલી છે માર્કેટમાં એને સોલ્વ કરવાની કોશિશ કરે છે. નેક્સ્ટ આપણે જોઈએ કે એન્ટરપ્રિન્યોરશિપ માટે શા માટે જવું જોઈએ, કેમ બિઝનેસ કરવો જોઈએ. વાય શુડ વી ડુ એન્ટરપ્રિન્યોરશિપ? એન્ટરપ્રિન્યોરશિપની જરૂરિયાત કેમ છે? નીડ ફોર એન્ટરપ્રિન્યોરશિપ શા માટે છે? તો લોકો કેમ બિઝનેસ કરતા હોય છે? તો એમાં ઘણી બધી વસ્તુઓ સંકળાયેલ હોય છે કે આ સવાલનો કોઈ એક જવાબ નથી, ઘણા બધા જવાબ છે. તો આપણે જોઈએ કે શું હોઈ શકે. તો એક છે પર્સનાલિટી ટ્રેટ, કે દરેક માણસની પર્સનાલિટી અલગ હોય છે. આપણે ગુજરાતીઓ તો આપણને ખ્યાલ હશે કે બિઝનેસ માટે આપણે જાણીતા છીએ કે ઇન્ડિયાને આપણે મોટા બિઝનેસમેન અહીંથી આપ્યા છે. ધીરુભાઈ અંબાણીની વાત કરીએ, મુકેશભાઈ અંબાણીની વાત કરીએ, અદાણી ગ્રુપની વાત કરીએ, કરશનભાઈ પટેલ નિરમા ગ્રુપની વાત કરીએ, બાલાજી વેફરનું ગ્રુપ જે છે એની વાત કરીએ, અથવા કોઈ પણ મોટું ગ્રુપ તમે લઈ લો, ટોરેન્ટની વાત કરો. મોટા ગ્રુપ જે છે એ બિઝનેસ જે છે એ આપણે ગુજરાતે ભારતને આપે છે. તો એમાં શું વસ્તુ છે કે આપણા લોહીમાં બિઝનેસ વસેલ છે એવું કહેવામાં આવે છે. જ્યારે કોઈ ઓથર, રાઇટર જ્યારે કોઈ લેખ લખે છે ત્યારે બિઝનેસ લેખ લખવામાં આવે છે ત્યારે આ વસ્તુ વારંવાર ચર્ચા થાય છે કે ગુજરાતના લોહીમાં બિઝનેસ રહેલ છે, કે ગુજરાતીઓ બિઝનેસ માટે ખૂબ જ આગળ છે. અને અત્યારથી નહીં, સદીઓથી આ વસ્તુ બહુ સાબિત છે કે જ્યારે શાહજહાંના હાથમાં મુઘલ શાસન હતું ભારતનું, ત્યારે પણ સુરત જે છે એ બિઝનેસનું હબ હતું. સુરત જે છે ત્યાંથી સુરતના દરિયા કિનારાથી બિઝનેસ થતો હતો. એ સિવાય પણ આપણે હડપ્પા સંસ્કૃતિની વાત કરીએ તો ત્યારે પણ જે મુખ્ય બંદરો જે હતા
તે હડપ્પા સંસ્કૃતિના બંદરો આપણે જોઈએ તો એ પણ ગુજરાતમાં આપણને મળી આવે છે. તો કહેવાનો મતલબ જે છે કે એક પર્સનાલિટી ટ્રેટ હોય છે કે માણસ જે છે કે એ બિઝનેસ તરફ, એ માણસને બિઝનેસ જ દેખાય છે, બિઝનેસ તરફ એનો રુઝાન વધારે હોય છે. તો દાખલા તરીકે ઝેફ બેઝોસની વાત કરીએ, અથવા તો મુકેશભાઈ અંબાણીની વાત કરીએ, અથવા ગૌતમ અદાણીની વાત કરીએ, અથવા કોઈ પણ બિઝનેસમેનની વાત કરીએ, તો એ એમની જે પર્સનાલિટી જે છે એ જોબમાં અથવા તો અન્ય કોઈ કામમાં સેટ થાય એવી નથી હોતી. અમુક લોકોનું અમુક કમ્યુનિટીઝની પણ વાત કરીએ, આપણે કમ્યુનિટીઝ પણ એવી જોઈએ છે કે જે બિઝનેસમાં આગળ હોય છે. પારસી કમ્યુનિટી છે, સિંધી કમ્યુનિટી છે, એ બિઝનેસમાં ખૂબ જ આગળ હોય છે, કારણ કે એમને વાતાવરણ પહેલાંથી એવું મળેલું હોય છે. એ સિવાય પણ એમની પર્સનાલિટી જે છે કે જે બિઝનેસ તરફ જ એમને આગળ લઈ જવા માટે એમના આજુબાજુના વાતાવરણના પરિબળો જે છે એ એમને મોટિવેટ કરતા હોય છે, એમને ઉત્સાહિત કરતા હોય છે. બીજી વાત કે એક્સપોનેન્શિયલ ગ્રોથ, કે જે બિઝનેસ જે છે એમાં એક્સપોનેન્શિયલ ગ્રોથ રહેલ છે. જોબમાં એવું નથી હોતું. જોબમાં એક લિનિયર ગ્રોથ જોવા મળે છે કે 10% હાઇક, 20% હાઇક, 30% હાઇક, કે જ્યારે પ્રમોશન મળે ત્યારે 30% પગાર વધારો થાય, 40% પગાર વધારો થાય. જ્યારે એક્સપોનેન્શિયલ ગ્રોથ એટલે કે ખૂબ જ ફાસ્ટ ગ્રોથ જેને કહી શકાય આપણે, એક્સપોનેન્શિયલ ગ્રોથ, કે જેનો જે ચાર્ટ જે છે, આજે બિઝનેસ શરૂઆત કરે પછી 6 મહિનામાં 5 લાખનો બિઝનેસ થતો હોય, આગળ વધારે 1 વર્ષ પછી એ જ બિઝનેસ 50 લાખનો થઈ શકે, 2 વર્ષ પછી એ જ બિઝનેસ 5 કરોડનો થઈ શકે, 2 વર્ષ પછી એ બિઝનેસ જે છે એ 50 કરોડનો થઈ શકે. એટલે એમાં કોઈ લિમિટ નથી બિઝનેસમાં. એનો જે ગ્રોથ જે છે એક્સપોનેન્શિયલ ગ્રોથ થાય છે. અને એના કારણે જ જેની પાસે આઈડિયાઝ હોય છે, જેની પાસે એવી પર્સનાલિટી છે, જેમની પાસે એવા રિસોર્સિસ છે, જેમની પાસે એટલું ફંડ છે, એમની પાસે જે નોલેજ છે માર્કેટનું, એ લોકો બિઝનેસમાં જ રસ રાખતા હોય છે. એ લોકોને ખ્યાલ હોય છે કે આમાં જે ગ્રોથ મળશે એ જોબમાં નથી મળવાનો. એના કારણે એન્ટરપ્રિન્યોરશિપ જે છે એ લોકોને આકર્ષિત કરે છે. અને એના ઘણા બધા દાખલા આપણી પાસે છે. જેફ બેઝોસની વાત કરીએ, એમણે એક્ઝેક્ટ યાદ નથી મને, પણ ગરીબન 1999ની આસપાસ એમણે ફર્સ્ટ સ્ટોર શરૂ કર્યો હતો. તો 1999માં એમની જે કંપની જે છે એમેઝોન, એની વેલ્યુ 0 હતી. 0થી એમણે શરૂઆત કરી. જ્યારે 1999થી આજે 2022માં આપણે જોઈએ તો એમની એ દુનિયાના સૌથી વધારે પૈસાવાળી વ્યક્તિમાં એમનું નામ છે. તો આટલો ગ્રોથ જે છે એ કોઈ પણ જોબ તમને ના આપી શકે. તમારી પાસે આઈડિયા હોય, તમારી પાસે કામ કરવાની, મહેનત કરવાની, અને જે બિઝનેસ માગે છે એ પૂરું કરવાની તમારી પાસે જો કેપેસિટી હોય, ત્રિવળ હોય, તો તમે એક્સપોનેન્શિયલ ગ્રોથ કરીને એમાં આગળ વધી શકો છો. તો આ પોઈન્ટ જે છે કે જે લોકો એવા છે કે જે એમને વિશ્વાસ છે પોતાના ઉપર કે કરી શકે છે, એ લોકો એટલા માટે એન્ટરપ્રિન્યોરશિપ પસંદ કરતા હોય છે. અને એટલે જ આપણા દેશમાં મેક ઇન ઇન્ડિયા, એ સિવાય પણ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, એવા પ્રકારના પ્રોગ્રામ્સ જે છે ગવર્મેન્ટ તરફથી લોન્ચ કરવામાં આવે છે. અને બિઝનેસને કઈ રીતે આગળ લઈ જવો એના માટે આપણી ગવર્મેન્ટ પણ વિચારતી હોય છે. કારણ કે બિઝનેસથી જ આપણે આપણી જીડીપી છે અને આપણે વધારી શકીએ, અને એમ્પ્લોયમેન્ટ પણ આપી શકીએ આપણે લોકોને. કે જે લોકોને જોબ કરવી છે એ લોકોને એમ્પ્લોયમેન્ટ પણ આવા બિઝનેસ જ આપતા હોય છે. આજે એમેઝોનનું જોઈએ તો એમાં હજારો લોકો કામ કરે છે. રિલાયન્સ જે છે એમાં હજારો લોકોને જોબ મળે છે. તો એનું કારણ શું છે? આવા બિઝનેસ આગળ વધશે તો ઘણા લોકોનું ભલું થશે, ઘણા લોકોને જોબ મળશે, ઘણા લોકો આગળ વધશે. તો ટૂંકમાં આ વસ્તુ છે જેના કારણે એન્ટરપ્રિન્યોરશિપ જરૂરી બની જાય છે. ધ નીડ ટુ લર્ન મોર, કે જે એન્ટરપ્રિન્યોર જે છે એમને ફિક્સ નોલેજની એ નથી હોતી. જોબમાં કેવું હોય છે કે તમે એક સેગમેન્ટ પકડી લો, પછી એમાં જ તમારે આગળ વધવાનું હોય છે. એટલે એ તમારું જે ફોકસ એરિયા જે છે એ ખૂબ સાંકડું હોય છે. જ્યારે બિઝનેસમાં તમારે દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય છે. ફાઇનાન્સ ઉપર ધ્યાન રાખવું પડે, માર્કેટિંગ ઉપર તમારે ધ્યાન રાખવું પડે, તમારા બિઝનેસના ઓપરેશન્સ ઉપર તમારે ધ્યાન રાખવું પડે, તમારો બિઝનેસનો લીગલ ફ્રેમવર્ક જે છે એના ઉપર તમારે ધ્યાન રાખવું પડતું હોય છે. તો આ બધી જ વસ્તુનું ધ્યાન રાખવા માટે તમારી પાસે શીખવાની જિજ્ઞાસા હોવી જરૂરી છે. તો એવા ઘણા લોકો હોય છે કે જે લોકો આ બધી વસ્તુ કરી શકતા હોય છે અને એમાં જ એમને રસ હોય છે. એટલે એન્ટરપ્રિન્યોરશિપ હોવા માટે, ઉદ્યોગ સાહસિકતા હોવા માટે રેડી ટુ લર્ન એનીથિંગ એની ટાઈમ, એ એટીટ્યૂડ હોવો જરૂરી છે. નેક્સ્ટ છે ફ્રીડમ, કે જોબ જે તમારી હોય છે એ 9 to 5, 9 to 7, 10 to 6 આ ફિક્સ વર્કિંગ અવર્સમાં હોય છે. એમાં તમને અમુક રૂલ્સ રેગ્યુલેશનથી બાંધવામાં આવેલા હોય છે. તમે આ કામ કરી શકો, આટલા વાગે જ તમે આવવાનું, આટલા વાગે જવાનું. એ સિવાય પણ ઘણી બધી વસ્તુ રિસ્ટ્રિક્શન હોય છે કે તમારે કંઈક કામ કરવું હોય તો તમારા બોસની પરમિશન લેવી પડે,
તમારા કોઈ એક્સ્ટ્રા ખર્ચો કરવો હોય તો એની પણ તમારે હાયર મેનેજમેન્ટ પાસે તમારે પરમિશન લેવી પડે. તો એ ફ્રીડમ ત્યાં નથી હોતી જોબમાં. જ્યારે બિઝનેસ જે છે એ તમને ફ્રીડમ આપે છે. એન્ટરપ્રિન્યોર જે હોય છે એને પોતાના ડિસિઝન લેવાનો પાવર હોય છે. એનો કોઈ બોસ નથી હોતો, એ પોતે જ બોસ. એ રીતે અમુક લોકોની પર્સનાલિટી એ ટાઈપની હોય છે કે જે લોકો એન્ટરપ્રિન્યોરશિપમાં આગળ વધતા હોય છે. અને એનું એક કારણ કે તેમને જે ફ્રીડમ મળે છે. જો કે ફ્રીડમ પણ સાથે ઘણા નેગેટિવ પાસા પણ લઈને આવે છે કે તમારે 24/7 અલર્ટ રહેવું પડે છે, કામ કરવું પડે છે શરૂઆતના તબક્કામાં બિઝનેસમાં. તો આ વસ્તુ પણ છે, પણ તમારા ડિસિઝન તમે પોતે લો છો, તમે કોઈનાથી બંધાયેલા નથી હોતા. એ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને પણ એન્ટરપ્રિન્યોરશિપ છે એ લોકોને આકર્ષિત કરતી હોય છે. નેક્સ્ટ પોઈન્ટ છે કે લેક ઓફ ફોર્મલ એજ્યુકેશન. તમે કોઈ જોબ માટે એપ્લાય કરો ત્યારે તમારી પાસે સીવીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, 10થમાં કેટલા પર્સન્ટેજ છે, 12થમાં કેટલા પર્સન્ટેજ છે, એ દરેક વસ્તુ જોઈને પછી તમને જોબ ઇન્ટરવ્યૂમાં બેસવા મળતું હોય છે. જ્યારે જે લોકો કે જેમણે શરૂઆતમાં જે લોકોને ભણવાની તક ના મળી એ લોકો શું કરે, તો એ લોકો માટે બિઝનેસ જે છે એ ખૂબ જ એક સારી તક આપે છે કે બિઝનેસમાં કોઈ પણ ડોક્યુમેન્ટ્સની જરૂર નથી. તમે પ્રોફેશનલને હાયર કરી શકો છો અને એમના ડોક્યુમેન્ટ્સ ઉપર તમે એમના ડોક્યુમેન્ટ્સનો અથવા તો એમની જે તજજ્ઞો છે એમના નોલેજ ઉપર તમે કામ કરાવીને તમારા બિઝનેસને આગળ લઈ જઈ શકો છો. એટલે એટલીસ્ટ જે એવા લોકો જે છે કે જે કોટા શૂઝ ધરાવતા હોય છે, આપણી સામે ઘણા લોકો એવા છે. ધીરુભાઈ અંબાણીનું એક્ઝામ્પલ લઈએ, એમનું એજ્યુકેશન કેટલું છે. પછી માર્ક ઝકરબર્ગ જે ફેસબુકના સ્થાપક છે, ઠીક છે, એમણે પણ એડમિશન લીધું હતું પણ એમણે ડિગ્રી પૂરી નહોતી કરી. જોકે સારી હાર્વર્ડ યુનિવર્સિટીમાં એમણે એડમિશન લીધું હતું. તે સ્માર્ટ તો હતા જ, એવું નથી કે સ્માર્ટ નહોતા, હોશિયાર નહોતા, પરંતુ એમણે ડિગ્રીને મહત્ત્વ ના આપ્યું, પરંતુ તેમને જે બિઝનેસ જે છે એને મહત્ત્વ આપ્યું. કારણ કે ડિગ્રી જે છે એ જોબ માટે જરૂરી છે. તમારે કંઈક કરવું હોય એના માટે ડિગ્રીની કોઈ આવશ્યકતા નથી હોતી. તો એવા લોકો પણ છે કે જે અંગૂઠા છાપ હોય છે પરંતુ કરોડો રૂપિયાનો બિઝનેસ લઈને એને સારી રીતે રન કરતા હોય છે કોટા સૂઝથી. આપણી આસપાસ એવા ઘણા લોકો હોય છે, આપણે આ જોઈએ છે. તો બિઝનેસ એવા લોકોને પણ આકર્ષિત કરે છે કે જે ભણવામાં પાછળ રહી ગયા અને એમને જોબ ના મળી અથવા તો જોબ માટે એલિજિબલ નહોતા, પરંતુ એમણે શરૂઆત કરીને એક એવા તબક્કે બિઝનેસની શરૂઆત કરી અને ખૂબ જ આગળ નીકળી ગયા. તો એવા લોકો માટે પણ બિઝનેસ જે છે એક બૂન બનીને એક પોઝિટિવ ફીચર સાથે આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ શું છે તો અનએમ્પ્લોયમેન્ટ, કે જે આપણે આગળ ફોર્મલ એજ્યુકેશનની કમીના કારણે અનએમ્પ્લોયમેન્ટ ક્રિએટ થાય છે. એવા લોકો પછી બિઝનેસમાં જોડાય છે અથવા તો કોઈ બિઝનેસમાં શીખીને પછી પોતાનો બિઝનેસ શરૂ કરે છે અને આગળ જતાં એ બિઝનેસને ધીમે ધીમે મોટો કરે છે અને ખૂબ જ કામયાબ થતા હોય છે. નેક્સ્ટ ટોપિક છે ક્યુરિયોસિટી. એટલે કે કંઈક નવું કરવાની એમને એક તલબ લાગેલી હોય છે કે કંઈક નવું કરીએ. દરેક માણસ જ્યારે ઓફલાઈન બિઝનેસ થતા હતા, શોપિંગ મોલ્સમાં સારા એવા બિઝનેસ થતા હતા, ત્યારે જેફ બેઝોસ કે જેમણે ઓનલાઈન બિઝનેસની શરૂઆત કરી, એવું નહોતું કે ત્યારે બિઝનેસ નહોતા થતા, બિઝનેસ થતા હતા પણ એની આખી રીતભાત હતી એ આખી અલગ હતી. નેક્સ્ટ ટોપિક છે ઇનોવેટિવ માઇન્ડ્સ. તો સેમ એક્ઝામ્પલ જે છે એ લાગુ પડે છે. તમારી પાસે બિઝનેસ કરવાની કોઈ એવી ઇનોવેટિવ તરીકો છે. ઓફલાઈન તો બિઝનેસ થતો હતો પણ એ શું લઈને આવ્યા, ઓનલાઈન બિઝનેસ લઈને આવ્યા. ત્યારે હવે ફેસબુકનું એક્ઝામ્પલ લઈએ, ત્યારે ઘણી બધી એવી એપ્લિકેશન્સ એ વખતે વેબસાઇટ્સ હતી કે જે સોશિયલ મીડિયા તરીકે કામ કરતી હતી, પણ ફેસબુકને એટલા લેવલ સુધી એ લઈ ગયા પોતાના ઇનોવેટિવ આઈડિયાઝથી. આપણે જોઈએ છીએ કે ફેસબુક ગ્રુપ્સ હોવું, ફેસબુક પેજીસ, ફેસબુક એડ્સ, પછી ઇન્સ્ટાગ્રામને પરચેસ કરવું, વોટ્સએપને પરચેસ કરવું, આ રીતે અલગ અલગ જે બિઝનેસને સમજીને આગળ વધવું એ અમુક જ લોકો કરી શકે છે અને એ બિઝનેસને મોટું કરે છે. સોશિયલ મીડિયાને જે આજે મોટું બનાવવામાં આટલા સુધી લઈ જવામાં આવ્યું છે એના કારણ છે કે એમણે ઇનોવેટિવ તરીકાથી એને આગળ લઈ ગયા. રિસોર્સફુલનેસ એટલે કે એમની પાસે ફંડ્સ હોય છે. એક કમ્યુનિટી આપણી આસપાસ હોય છે કે બિઝનેસ કમ્યુનિટીવાળા લોકો હોય છે, મોટાભાગે બિઝનેસમાં જ પૈસા રોકતા હોય છે. તે પણ જરૂરી છે. બિઝનેસ કરવા માટે ફંડની જરૂરિયાત હોય છે. તો એ લોકોને નોલેજ હોય છે કે બિઝનેસ કરીશું તો આટલું ઇન્વેસ્ટમેન્ટ કરીને આટલા રૂપિયા કમાઈ શકાશે. જ્યારે જોબમાં એવું નથી હોતું. જોબમાં તમારી સેલેરી ફિક્સ હોય છે, એમાં ગ્રોથ ફિક્સ હોય છે અને ઘણી બધી વસ્તુ ફિક્સ હોય છે. જ્યારે બિઝનેસમાં તમે અમુક રોકાણ કરીને તમે સારા એવા એન્ટરપ્રિન્યોર બની શકો છો, સારા એવા પૈસા કમાવી શકો છો અને એના કારણે જ જે આપણા સમાજમાં રહેલા લોકો કે જેની પાસે ફંડ્સ હોય છે, જે પહેલેથી બિઝનેસ કરીને ફંડ બનાવી ચૂક્યા છે, એ લોકો પોતાને જે ઓલાદ છે, પોતાના પુત્રો છે, પુત્રીઓ છે, એમને બિઝનેસમાં જ આગળ લઈ જતા હોય છે.
તો આ બધા રીઝન છે કે એન્ટરપ્રિન્યોરશિપ શા માટે કરવી જોઈએ, શા માટે લોકો કરતા હોય છે. હવે કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ કે સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર્સ, જે સક્સેસફુલ ઉદ્યોગ સાહસિક જે છે, સફળ ઉદ્યોગ સાહસિક જે છે, એમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ, કઈ વસ્તુ જે છે કે જે તેને કામયાબ બનાવતી હોય છે. તો પહેલું છે કમિટમેન્ટ. કમિટમેન્ટ એટલે કે જે કામ જે સમય કરવાનું છે એ કરવાની એમાં તેવડ હોવી જોઈએ. એને જે કંઈ કામ હાથમાં લે તો એને પૂરું કરવાની એમાં કેપેસિટી હોવી જોઈએ. તો એવા લોકો હોય છે કે જે કોઈ કામની પાછળ પડી જાય તો એને પૂરું કરીને જ જંપે છે. તો એવા લોકોની જરૂરિયાત હોય છે બિઝનેસમાં. એ લોકો આગળ વધતા હોય છે, સક્સેસફુલ બિઝનેસમેન બનતા હોય છે. પોતાનામાં કોન્ફિડન્સ એમને હોય છે, સેલ્ફ બિલીફ કે હું જે ડિસિઝન લઈ રહ્યો છું અને પોતાની જે નોલેજ છે, પોતાની અન્ડરસ્ટેન્ડિંગ જે છે માર્કેટની, એ સમજીને જે હું બિઝનેસ કરી રહ્યો છું એ આગળ વધશે જ એવો પોતાનામાં વિશ્વાસ હોય છે. લોકો વિશ્વાસ કરે કે ના કરે પણ પોતાનામાં એમને વિશ્વાસ હોય છે કે આ માર્કેટ જે છે આ દિશામાં જઈ રહ્યું છે. તો અને આ રીતે નેગેટિવ બિઝનેસ એન્વાયરમેન્ટમાં પણ ઘણા લોકો આગળ નીકળી જતા હોય છે. એનું કારણ હોય છે કે એમનામાં સેલ્ફ બિલીફ હોય છે, કોન્ફિડન્સ હોય છે. નેક્સ્ટ છે એડેપ્ટેબિલિટી. એડેપ્ટેબિલિટી એટલે કે માર્કેટ અને આસપાસના વાતાવરણ જે છે, એન્વાયરમેન્ટ જે છે એ હંમેશા ચેન્જ થતું રહે છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ હમણાં જ જોયું કે કોરોનાના સમયે બિઝનેસ શું હતો, કોરોના પછી બિઝનેસ શું છે, બિઝનેસ એન્વાયરમેન્ટ શું છે. ઘણી બધી બિઝનેસ કેટેગરીઝ છે કે જે કોરોના સમયમાં ખતમ થઈ ગઈ. ઘણા લોકો નોકરીમાંથી છૂટા થઈ ગયા. દાખલા તરીકે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી છે કે જે કોરોના આવવાને કારણે 2 વર્ષ સુધી ઝીરો થઈ ગઈ. ફ્લાઇટ્સ છે, પછી ટ્રાન્સપોર્ટના જે બિઝનેસીસ છે, લોકલ ટ્રાન્સપોર્ટના, એ લોકોને પણ આ કોરોના આવવાને કારણે અસર પડી. પરંતુ જે લોકો માત્ર આના ઉપર ડિપેન્ડ થઈને બેઠા હોય અને માર્કેટની સિચ્યુએશન જોતાં ચેન્જ ના થાય તો એ લોકોને ખૂબ જ મોટો ફટકો પડતો હોય છે. તો એડેપ્ટેબિલિટી હોવી, માર્કેટ જેમ ચેન્જ થઈ રહ્યું છે તેમ તમારા બિઝનેસને ચેન્જ કરવું એ પણ જરૂરી છે. બિલ્ડર્સ લોકો જે છે એ લોકોનું તમે જોયું હશે કે મોટા મોટા હોર્ડિંગ્સમાં હોય છે કે વર્ક ફ્રોમ હોમ ની સાથે અત્યારે એપાર્ટમેન્ટ મળે છે. વર્ક ફ્રોમ હોમ માટે એક અલગ જ રૂમ બનાવે છે, કારણ કે અત્યારે માર્કેટની જરૂરિયાત છે. ઘણી બધી કંપનીઓ વર્ક ફ્રોમ હોમ કરાવે છે અત્યારે, અને ઘણી કંપનીઓ એવી છે કે જેમણે કાયમ માટે વર્ક ફ્રોમ હોમની ફેસિલિટીઝ ચાલુ કરી દીધી છે કે કોઈ પણ કામ થશે તો એમ્પ્લોઈઝ જે છે પોતાના ઘરે રહીને જ કામ કરશે. તેના માટે એક અલગ જ સેટઅપ હોવું જરૂરી છે ઘરમાં. જ્યાં આગળ કોમ્પ્યુટર હોય, ચેર હોય અને જે પણ જરૂરી વસ્તુ હોય છે એ હોવી જરૂરી છે. એટલે વર્ક ફ્રોમ હોમ અપાર્ટમેન્ટનું પણ આપણે જોઈએ છે. એ સિવાય જે સેનિટાઈઝર બિઝનેસ છે, સેનિટાઈઝર આપણે ખૂબ જ ઓછા વપરાશ થતા હતા. આપણે માસ્ક જે છે, હવે લોકોને આદત પડી ગઈ છે માસ્ક પહેરવાની, કે આપણે બહાર જ્યારે કોઈ જગ્યાએ જતા હોય ત્યારે માસ્ક પહેરીને, ભલે કોરોના છે કે નથી અત્યારે એની ઇફેક્ટ ઓછી થઈ ગઈ છે, પણ તો પણ જે આદત બની ગઈ છે એ લોકો આદત એને આગળ વધી રહ્યા છે. તો એવા બિઝનેસીસ પણ છે કે જે લોકોએ ખરા સમયે કોરોના જ્યારે આવ્યો ત્યારે ખરા સમયે એ લોકોએ જે માસ્ક છે, પછી સેનિટાઈઝર છે, એના બિઝનેસ શરૂ કર્યા અને અત્યારે એસ્ટાબ્લિશ પ્લેયર તરીકે એ લોકો સેટ થઈ ગયા છે. તો એ વસ્તુ હોવી જરૂરી છે કે જેવું વાતાવરણ ચેન્જ થાય છે એ પ્રમાણે તમારે માર્કેટને ચેન્જ કરવું. ઓનલાઈન બિઝનેસ તરફ અત્યારે લોકો મૂવ થઈ રહ્યા છે, કારણ કે ઓફલાઈન બિઝનેસ લોકોને ખબર પડી ગઈ કે હવે ગમે ત્યારે પણ આવું કોરોના કે કોઈ પણ એવી આફત આવે ત્યારે ઓફલાઈન બિઝનેસ લોકડાઉનના કારણે બંધ થઈ જતા હોય છે, પરંતુ ઓનલાઈન બિઝનેસ ચાલુ રહેતા હોય છે. તો લોકો હવે ઓનલાઈન તરફ બી એમનો ઝોક વધી ગયો છે. તો એડેપ્ટેબિલિટી હોવી જરૂરી છે. ડિસિઝિવનેસ, કે તમારે ડિસિઝન લેવાની કેપેસિટી હોવી જોઈએ અને રિસ્ક લેવાની કેપેસિટી હોવી જરૂરી છે. કે ડિસિઝન ડેઇલી, જે બેઝોસનું મને એક વાક્ય યાદ છે. જે બેઝોસ કહે છે કે દિવસમાં અગર હું 3 સારા નિર્ણય લઉં તો એ દિવસ મારા માટે સારામાં સારો જ દિવસ છે. આટલી મોટી કંપની ચલાવે છે તો પણ દિવસમાં ખાલી 3 સારા ડિસિઝન એ લેતા હોય છે, કારણ કે જે એમના કંપનીની દિશા જે છે, એમના બિઝનેસની ડિરેક્શન જે છે, કે આગળ જઈને બિઝનેસ સફળ થશે અથવા તો સહી દિશામાં જશે કે નહીં જાય, એ એમના જે મેઇન ડિસિઝન છે જે એમના ઉપર ડિપેન્ડિંગ હોય છે. તો ડિસિઝન લેવાની કેપેસિટી એનામાં હોવી જોઈએ. કે ઓફલાઈન બિઝનેસ ચાલતો હોય બાપદાદાની પેઢીનો, હવે એને ઓનલાઈન લઈ જવું કે ના લઈ જવું, એ ડિસિઝન કોણ લેશે? તો એન્ટરપ્રિન્યોર લેશે. જે ઉદ્યોગ સાહસિક વેપારી જે છે એણે લેવું પડશે બિઝનેસ, કારણ કે એનો બિઝનેસ જે છે એ ટોટલી એના કંટ્રોલમાં છે. તો એણે બિઝનેસ થઈને કઈ રીતે આગળ વધારવો એ ડિસિઝન એણે લેવું પડશે. કોઈ નવી માર્કેટમાં કોઈ નવી જરૂરિયાત ઊભી થઈ છે તો એની પ્રોડક્ટમાં કઈ રીતે ફેરફાર કરશે, એનો ડિસિઝન કોણ લેશે? તો આ બધા અન્ય ડિસિઝનો હોય છે કે જે નિર્ણયો હોય છે કે જે બિઝનેસમેને લેવા પડતા હોય છે. તો આ જરૂરી છે. નેક્સ્ટ છે ટીમ બિલ્ડિંગ,
કે ટીમ બિલ્ડિંગની જે ખાસિયતો હોય છે એ હોવી એક સક્સેસફુલ એન્ટરપ્રિન્યોરમાં જરૂરી છે. મેં એક જગ્યાએ સાંભળેલું છે કે માઇક્રોસોફ્ટના સ્થાપક જે બિલ ગેટ્સ એ કહે છે કે તમે સારી સેલરી આપશો તો તમને સારા લોકો મળશે. એટલે લોકોને સારી આવક તમે આપો તો તમને જેવી સેલરીઝ આપશો એવા તમને એમ્પ્લોય મળશે. તો સારી ટીમ બનાવવા માટે સારા લોકો શોધવા જરૂરી બને છે. સારા લોકો શોધવા માટે એમને સારા પર્ક્સ આપવા પડે છે. ગૂગલની ઓફિસીસ તમે જોયું હશે કે એમાં સ્પાથી લઈને ગેમને કાફેટેરિયા બધી જ ફેસિલિટી એમાં અવેલેબલ હોય છે. તમારે હેર કટ કરવું હોય કે નાહવું હોય, તમારે બાથ લેવું હોય અથવા તો મસાજ કરાવવી હોય તો પણ ગૂગલની જે હેડક્વાર્ટર જે છે એમાં દરેક પ્રકારની ફેસિલિટીઝ એમ્પ્લોય માટે ફ્રી ઓફ કોસ્ટ હોય છે. એમને ગેમ રમવી હોય તો પણ એ લોકો જઈને રમી શકે છે. તો ટૂંકમાં આવી બધી ફેસિલિટી એટલા માટે આપવામાં આવે છે કે આવી ફેસિલિટીઝના કારણે એ લોકોને સારા માણસો મળે છે. તો એક એન્ટરપ્રિન્યોરમાં એક એવી ટીમ બિલ્ડિંગ કેપેસિટી હોવી જોઈએ કે એ એવી સારી ટીમ બનાવી શકે કે જે એના બિઝનેસને આગળ લઈ જઈ શકે. કારણ કે એન્ટરપ્રિન્યોરશિપમાં એ પણ એક ગુણ જરૂરી છે કે ભાઈ બધું જ કામ પોતે ન કરે. ફાઇનાન્સ પણ એ જોશે, માર્કેટિંગ પણ એ જોશે, નાની નાની વસ્તુઓ પણ એ જોશે. તો પછી બિઝનેસ ક્યારે થશે? તો એણે એક ટીમ બનાવવી પડે છે અને જે તે ટીમના લીડર બનાવીને એ લીડરને એ કામ સોંપી દેવામાં આવતું હોય છે. તમે જોયું હશે કે ઘણીવાર ન્યૂઝમાં CEO કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની ચર્ચાઓ થતી હોય છે, CFO ચીફ ફાઇનાન્શિયલ ઓફિસરની ચર્ચા થતી હોય છે, CTO ચીફ ટેકનોલોજી ઓફિસરની ચર્ચા થતી હોય છે. તો આ બધા છે શું? તો CTO હોય છે એ જે તે કંપનીની ટેકનોલોજી, CTO એટલે કે ચીફ ટેકનોલોજી ઓફિસર, તો એની ટેકનોલોજી ઉપરનું આખું જે સેગમેન્ટ જે છે એનો એ કામ રાખતો હોય છે. CFO ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર હોય છે એ બધા ફાઇનાન્સને રિલેટેડ જેટલા કામ હોય છે એના ઉપર એ નજર રાખતો હોય છે અને એને સારી રીતે પાર પાડતો હોય છે. CEO છે જે એ જનરલ એક્ઝિક્યુશન જે થતું હોય એમાં એ લોકો ધ્યાન આપતા હોય છે. તો ટૂંકમાં એક ટીમ સાથે કામ કરવાનું હોય છે. માર્કેટિંગ ટીમ અલગ હોય છે, ફાઇનાન્સ ટીમ અલગ હોય છે, HRની ટીમ અલગ હોય છે. તો આ રીતે અલગ અલગ રીતે કામ કરવામાં આવતું હોય છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે સારી ટીમ બનાવવાની કેપેસિટી જે એન્ટરપ્રિન્યોરમાં હોય એ આગળ જઈને સફળ થતો હોય છે. નેક્સ્ટ જોઈએ કે રિસ્ક ટોલરન્સ. કે કોઈ પણ બિઝનેસ ડિસિઝન જે છે એ રિસ્ક લઈને આવે છે. બિઝનેસ કરવા માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે, પ્રોડક્ટને ડેવલપ કરવી પડે છે, એમાં રોકાણ કરવું પડે છે, એને પ્રમોટ કરવી પડે છે. તો દરેક વસ્તુ જે છે એક અમુક ખર્ચાઓ લઈને આવે છે. ખર્ચા લઈને આવે છે. એ સિવાય પણ તમારી બ્રાન્ડ ઇમેજ જે છે, કંપનીની ઇમેજ જે છે એ દરેક વસ્તુને એના કારણે એની અફેક્ટ થતી હોય છે. તો એને રિસ્ક લેવાની કેપેસિટી હોવી જરૂરી છે. નેક્સ્ટ છે કમ્ફર્ટેબલ વિથ ફેલર. કે તમે રિસ્ક લઈને કોઈ નવું ડિસિઝન લો છો તો તમારામાં હારવાની અથવા તો અસફળ થવાની પણ કેપેસિટી હોવી જરૂરી છે. કેમ કે કહેવામાં આવે છે કે તમારી અસફળતાઓ જ તમારો સૌથી સારો શિક્ષક છે. તમે કોઈ અસફળ થશો કોઈ વસ્તુમાં તો તમને ખબર પડશે કે આ વસ્તુ હવે કરવા જેવી નથી. થોમસ આલ્વા એડિસનનું ઉદાહરણ લઈએ કે એમણે જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તમે કઈ રીતે બલ્બ બનાવ્યો હતો તો એમણે કહ્યું કે 99 વખત હું ફેલ થયો, પણ 99 વખત જ્યારે બલ્બ બનાવવામાં ફેલ થયો તો અસલમાં મેં એવા તરીકાઓની ઈજાદ કરી કે કઈ રીતે 99 તરીકાઓથી બલ્બ નથી બનતો. એટલે ટૂંકમાં દરેક ફેલર જે છે એ તમને કંઈક ને કંઈક શીખીને જતો હોય છે. તો ટૂંકમાં આ વસ્તુ છે. નેક્સ્ટ છે પર્સિસ્ટન્સ. કે કોઈ પણ તમારો ડિસિઝન તમે લીધો એની ઉપર ડટ્યા રહેવું, એના ઉપર આગળ વધતા રહેવું. કોઈ પણ સિચ્યુએશન આવે તો પણ એના ઉપર કામ કરતા રહેવું અને તમારું વિઝન જે છે એને આગળ વધારતા રહેવું એ પણ સક્સેસફુલ એન્ટરપ્રિન્યોરમાં હોય છે. કે જ્યારે જેફ બેઝોસનું એક્ઝામ્પલ છે કે જેમણે એમેઝોનની શરૂઆત કરી ત્યારે ઓનલી બુક્સથી કરી હતી, કે ઓનલાઈન બુક વેચવાનું શરૂ કર્યું હતું. પણ એ પોતાના આઈડિયા લઈને ધીમે ધીમે આગળ વધતા રહ્યા અને એમનો જે આઈડિયા જે છે એમાં ઘણી બધી વસ્તુ ધીમે ધીમે ઉમેરતા રહ્યા અને જે એમનું વિઝન જે હતું એના ઉપર એ આગળ વધતા ગયા આજે બહુ મોટી કંપની બની ચૂક્યા છે. એટલે પર્સિસ્ટન્સ હોવું, કાયમી ધોરણે તમે લાગ્યા રહેવું, કામ પર મંડ્યા રહેવું, એ હોવું ખૂબ જ જરૂરી છે સક્સેસફુલ એન્ટરપ્રિન્યોરમાં. નેક્સ્ટ છે ઇનોવેશન. ઇનોવેશન એટલે કે કંઈક નવું તમારે કરવું પડશે. કોઈક જે પ્રોડક્ટ ઓલરેડી માર્કેટમાં છે એને સારી રીતે તમારે કઈ રીતે એક્ઝિક્યુટ કરીને, કઈ રીતે સમજીને નવા તરીકાથી તમે માર્કેટમાં લાવવી પડશે, એ પણ ખૂબ જ જરૂરી છે. એટલે ઇનોવેશન કાયમી તમારે કરતા રહેવું પડશે. ઓફલાઈન બિઝનેસ સારી રીતે થતો હતો, હવે તમારે ઇનોવેટ કરીને ઓનલાઈન બિઝનેસમાં આવવું પડશે
કોરોના પછી. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ છે કે તમારે બિઝનેસ જે છે હંમેશા તમને ઓન ધ ટોઝ રાખે છે. તમારે અલગ અલગ રીતે ઇનોવેટિવ આઈડિયાથી કામ કરતા જ રહેવું પડે છે. એવું નથી કે આજે તમે કામ કરી રહ્યા છો એ જ વસ્તુ તમે 5 વર્ષ પછી સેમ મેથડમાં કામ કરતા રહેશો. ના, જેવું માર્કેટ ચેન્જ થશે એ રીતે તમારે પણ ચેન્જ થવું પડશે. તમારી માર્કેટિંગ ચેનલ્સ જે છે એ ચેન્જ થતી રહેશે. તમારું ફાઇનાન્સ જે છે એ ચેન્જ થતું રહેશે. બિઝનેસ કરવાનો તરીકો તમારો ચેન્જ થતો રહેશે. કસ્ટમર સેગમેન્ટ જે છે એ ચેન્જ થતું રહેશે. તો એ પ્રમાણે ધીમે ધીમે તમારે ચેન્જ થવું પડશે. દાખલા તરીકે મેં તમને કહ્યું કે ટેસ્લા જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ બનાવે છે, ઇલેક્ટ્રોનિક કાર્સ બનાવે છે, તો આ કંપનીના કારણે જે મોટી મોટી જૂની કંપનીઓ છે, ફોર્ડ, પછી ઓડી, BMW, મર્સિડીઝ, આ બધી જે જૂની કંપનીઓ છે, ટોયોટા, હોન્ડા, તો એ કંપનીઓ પણ અત્યારે EVને લઈને જાગૃત થઈ ચૂકી છે. કે એ લોકોને ખબર પડી ગઈ છે કે ટેસ્લા આજે સક્સેસફુલ છે EVને લઈને, તો હવે એમણે પણ એમનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ પણ ઇલેક્ટ્રોનિક વ્હીકલ તરફ આગળ વધતું જાય છે. ઓટોમેટિક ચાલતી કાર ઉપર ગૂગલની કંપની વેમો કંપની છે એ કામ કરી રહી છે. એટલે ટૂંકમાં જેમ જેમ માર્કેટ ચેન્જ થશે, માર્કેટની જરૂરિયાત ચેન્જ થશે, એ રીતે તમારે કામ આમાં કરતા રહેવું પડશે. અત્યારે આપણે જોઈએ કે શરૂઆતમાં જ્યારે આપણે કંઈક જમવું હોય તો આપણે હોટલમાં જવું પડતું હતું, પણ અત્યારે ઝોમેટો, સ્વિગી, આ બધા જ બિઝનેસ જે છે કે તમને ઘર બેઠા તમને જમવાનું પહોંચાડી દે છે. તો ઘણા એવા જૂના રેસ્ટોરન્ટ હતા કે જે ખૂબ જ પ્રખ્યાત હતા, એમણે પણ હવે ઓનલાઈન ડિલિવરી શરૂ કરવાનું જરૂરી બની રહ્યું છે. તો ટૂંકમાં કહેવાનો અર્થ છે કે ઇનોવેટિવ તરીકેથી તમારે કામ કરવું પડશે, લોંગ ટર્મ ફોકસ રાખવું પડશે, અને લોંગ ટર્મ રીતે કામ કરશો તો જ આગળ વધી શકાશે. એલન મસ્કની જે કંપની છે કે જેનું વિઝન છે કે માર્સ પર કોલોની નાખવાનું, તો કંઈ આ કંઈ 1 વર્ષનું 2 વર્ષનું કામ નથી. 50 વર્ષ 100 વર્ષ થઈ જાય કે જ્યારે આ એનું સપનું જે છે સાકાર થશે. પરંતુ એ દિશામાં તમે ધીમે ધીમે આગળ ડગલું વધતા જશો તો કંઈક એમાં થવાનું છે. જ્હોન એફ કેનેડીએ જ્યારે સપનું જોયું હતું કે મૂન ઉપર અમેરિકન એસ્ટ્રોનોટ ઉતરશે, તો એના ઉપર ઘણા વર્ષો સુધી USA અને રશિયા એ બંને વચ્ચે હરીફાઈ થતી રહી, અને ઘણા વર્ષો એ લોકોએ મહેનત કરી ત્યારે જઈને આ વસ્તુને સફળ કરી શક્યા. એટલે ટૂંકમાં કોઈ વસ્તુ બિઝનેસમાં એવું નથી હોતું કે 1 વર્ષ કે 6 મહિનામાં તમને રિઝલ્ટ મળી જાય. તમારું વિઝન ક્લિયર હોવું જોઈએ. તમે જે પણ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈ સક્સેસફુલ બિઝનેસની, એ દરેક કેરેક્ટરિસ્ટિક ઉપર તમારે કામ કરતા રહેવું પડશે, અને તો જ એ બિઝનેસ જે છે એ લાંબા ગાળે પોતાના વિઝન ઉપર પહોંચે છે. કોઈ બ્રાન્ડ બનતા કંઈક 1 વર્ષ 2 વર્ષમાં કોઈ બ્રાન્ડ નથી બનતી. આપણે મોટી મોટી બ્રાન્ડ્સ આપણી નજરમાં છે, એપલ છે, રોલેક્સ છે, ઓડી છે, કોઈ પણ બ્રાન્ડનું નામ તમે લઈ લો, એને બનતા વર્ષો લાગ્યા છે, સદીઓ લાગી છે. ટૂંકમાં લોંગ ટર્મ વિઝન હોવું એ એક સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર છે એની એક બહુ મહત્ત્વની લાક્ષણિકતા છે. તો ટૂંકમાં આપણે જોયું આ વિષયમાં કે કઈ વસ્તુઓના કારણે કઈ કેરેક્ટરિસ્ટિક છે કે જે એન્ટરપ્રિન્યોરમાં હોવી જરૂરી છે. તો આપણે આ ટૉપિકને અહીં આપણે અંત આપીએ છીએ, અને આપણે એમાંથી શીખીએ કે કઈ રીતે એન્ટરપ્રિન્યોર બની શકાય અને કઈ રીતે આપણા દેશ માટે આપણે યોગદાન આપી શકીએ. થેન્ક યુ.